વેલકમ ટુ ધીસ લેક્ચર. આપણે જોઈ રહ્યા છે એક્ટિવ પેસિવ. આગળ આપણે 3 કાર્ડ જોઈ ગયા છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે જોવાના છે કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ હોય તેવું, ક્રિયા રનિંગ હોય તેવા કાર્ડ. એમાં સૌથી પહેલો કાર્ડ આવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાર્ડ. હાલમાં કોઈ ક્રિયા થઈ રહી છે તેમ દર્શાવવા ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હાલમાં કોઈ ક્રિયા થઈ રહી છે એટલે કે હું ગીત ગાઈ રહી છું, તો ગાવાની ક્રિયા હમણાં થઈ રહી છે. તો એવી ક્રિયા કે જે હાલમાં ચાલુ હોય, હું રસોઈ બનાવી રહી છું, હું ટીચિંગ કરી રહી છું, તો આ બધી ક્રિયા હાલમાં થઈ રહી છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એની વાક્યરચનામાં ક્રિયાપદ જે આવશે એની સાથે આઈએનજી આવશે, જેમ કે રનિંગ, મેકિંગ, લાફિંગ. એના ટુ બીના રૂપ હશે એમ, ઇઝ, આર. એનું પેસિવ વોઇસમાં આપણે ટ્રાન્સફર કરતી વખતે આઈએનજીનું અહીં V3 થશે, તો અહીં શું થશે? બિંગ. એમ, ઇઝ, આર પ્લસ બિંગ પ્લસ V3 એ પેસિવની રચના છે. તો આખી વાક્યરચના જોઈએ હકાર વાક્યની. તો એક્ટિવ વોઇસની રચનામાં કર્તા એક વચન હોય તો ઇઝ, આઈ હોય તો એમ, બહુવચન હોય તો આર. ક્રિયાપદ કેવું આવશે? આઈએનજી વાળું. કર્મ, અન્ય શબ્દ. એને પેસિવમાં ફેરવતી વખતે કર્તાના સ્થાને આવશે કર્મ. કર્મ એક વચન હોય તો ઇઝ, આઈ હોય તો એમ, બહુવચન હોય તો આર. ક્રિયાપદનું અહીં જે ઉપર આપણે આઈએનજી જોયું છે એનું અહીં શું થઈ જશે? V3. પણ આ આઈએનજીને પણ આપણે રહેવા દેવું પડે, એટલે અહીં શું મૂકવું પડે? બિંગ. ધ્યાન રાખજો, કાળ જ્યારે એ વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, આપણે એમાં બિંગ તો મૂકવું જ પડે. તો અહીં જોઈ લો, કર્મ, એમ, ઇઝ, આર, બિંગ, ક્રિયાપદ V3, બાય પ્લસ કર્તા, અન્ય શબ્દ. એક્ટિવ વોઇસની રચનામાં ક્રિયાપદ આઈએનજી છે, જ્યારે પેસિવ વોઇસની રચનામાં V3 છે, પણ V3 પહેલાં આપણે શું મૂક્યું છે? બિંગ. વાક્ય જોઈએ. આઈ એમ ક્લીનિંગ ધ ફ્લોર. આઈ સાથે શું વપરાયું? એમ. આઈ એમ ક્લીનિંગ ધ ફ્લોર. ક્રિયાપદ કેવું આવ્યું? આઈએનજી વાળું. એક્ટિવ વોઇસની રચના. તો શું સાફ કરી રહી છું? ફ્લોર, ભોંયતળિયું. તો ધ ફ્લોર એક વચન છે એટલે ઇઝ આવશે. ધ ફ્લોર ઇઝ બિંગ ક્લીન. ક્લિનિંગનું શું થઈ ગયું? V3 ફોર્મ ક્લીન. એની વચ્ચે શું આવી ગયું? બિંગ. અહીં મહત્ત્વનું યાદ રાખવાનું છે કે ક્રિયાપદ અને ટુ બીના રૂપ વચ્ચે આપણે શું મૂકવાનું? બિંગ. ધ ફ્લોર ઇઝ બિંગ ક્લીન બાય મી. આ થઈ પેસિવ વોઇસની રચના. અહીં આઈનું શું થઈ ગયું? મી. બીજું જોઈએ. યુ આર રાઇટિંગ એન એસે. યુ આર રાઇટિંગ એન એસે. તમે નિબંધ લખી રહ્યા છો. તો નિબંધ લખવાની ક્રિયા ચાલુ છે. ક્રિયાપદ આઈએનજી વાળું છે. તો શું લખી રહ્યા છો? એસે, નિબંધ. નિબંધ એક વચન છે એટલે એન એસે ઇઝ બિંગ રિટન બાય યુ. પેસિવ વોઇસ. એન એસે ઇઝ બિંગ રિટન બાય યુ. તમારા દ્વારા નિબંધ લખાઈ રહ્યો છે. પેસિવ વોઇસ. અહીં પણ આપણે શું મૂક્યું? બિંગ. હવે નકારની વાક્યરચના જોઈએ. નકારની વાક્યરચનામાં ફક્ત નોટ કોમન છે, બંનેમાં નોટ આવશે જ. બાકી જેવી હકારની વાક્યરચના છે એવી જ નકારની પણ વાક્યરચના છે. કર્તા એમ, ઇઝ, આર આવશે. ટુ બીના રૂપ પછી નોટ આવશે. ક્રિયાપદ આઈએનજી, કર્મ, અન્ય શબ્દ. અહીં પેસિવ વોઇસ થશે કર્તાના સ્થાને કર્મ. એમ, ઇઝ, આર ટુ બીના રૂપ, નોટનું નોટ રહેશે. અહીં આઈએનજીનું V3 થઈ જશે. શું આવશે? બિંગ. જેમ ઉપર આપણે બિંગ લખ્યું છે ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે, એમ અહીં પણ નોટ અને ક્રિયાપદના રૂપ વચ્ચે શું આવશે? બિંગ. બાય પ્લસ કર્તા, અન્ય શબ્દ. તો વાક્ય જોઈએ. કૃપાલી એક વચન છે, છોકરી છે, એટલે કૃપાલી ઇઝ નોટ મેકિંગ અ ટી નાવ. કૃપાલી હમણાં ચા બનાવી રહી નથી. ચા બનાવવાની ક્રિયા થઈ રહી નથી. એક્ટિવ વોઇસની રચના. શું નથી બનાવતી? તો ચા. ચા પણ એક વચન છે એટલે અ ટી
ઇઝ નોટ બિંગ મેડ બાય કૃપાલી નાવ. અહીં મેકિંગનું શું થઈ ગયું? V3 મેડ. નોટ અને ક્રિયાપદની વચ્ચે શું લાગ્યું? બિંગ. તો અ ટી ઇઝ નોટ બિંગ મેડ બાય કૃપાલી નાવ. પેસિવ વોઇસ. બીજું એક વાક્ય જોઈએ નેગેટિવનું. ધે આર નોટ ઇટિંગ પીઝા. તેઓ પીઝા ખાઈ રહ્યા નથી. અહીં કોઈ પીઝાસ લખશે ને કોઈ પીઝા, બંને એક જ થાય છે. તો પીઝા આર નોટ બિંગ ઇટન બાય ધેમ. ધેનું શું થઈ ગયું? ધેમ. તેઓ પીઝા ખાઈ રહ્યા નથી. એક્ટિવ વોઇસ. શું નથી ખાઈ રહ્યા? પીઝા. પીઝા બહુવચનમાં ગણીએ તો આર. પીઝાઝ આર. નોટનું નોટ. ઇટિંગનું થઈ ગયું ઇટન V3 ફોર્મ. બિંગ. નોટ અને ક્રિયાપદની વચ્ચે શું આવ્યું? બિંગ. તો પીઝાઝ આર નોટ બિંગ ઇટન બાય ધેમ. સમજાય છે તમને નેગેટિવનું ફોર્મ શું છે? નોટ બંનેમાં કોમન રહેશે, એક્ટિવમાં પણ અને પેસિવમાં પણ. અને ક્યાં આવશે? બિંગ, ક્રિયાપદ અને નોટની વચ્ચે. નેક્સ્ટ જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જેમ આપણે અહીં ટુ બીના રૂપ કરતા પછી મૂકતા હતા, કર્મ પછી મૂકતા હતા, એમ વાક્યની શરૂઆતમાં આવશે. એમ ઇઝ આર. આઈ હોય તો એમ, એક વચન હોય કરતા તો ઇઝ, બહુવચન કરતા હોય તો આર. કરતા ક્રિયાપદનું એક્ટિવ વોઇસમાં આઈએનજી જ રહેશે. કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ કમ્પલસરી. એવી જ રીતે કર્મ આઈ હોય તો એમ, એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર. કર્મ ક્રિયાપદ આઈએનજીનું V3 થઈ જાય. કર્મ અને ક્રિયાપદની વચ્ચે શું આવે? બિંગ. એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બિંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું ફોર્મ બાય પ્લસ કરતા, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય દ્વારા સમજીએ. પહેલું વાક્ય લખ્યું છે આર ધે ફોલોવિંગ યુ. શું તેઓ તમને અનુસરી રહ્યા છે? શું તેઓ તમને અનુસરી રહ્યા છે? ફોલો એટલે અનુસરવું. એક્ટિવ વોઇસ. તો અહીં યુ સાથે આર જ વપરાય. અહીં જો એક વચન હોય તો આપણે ઇઝ લખીએ, પણ અહીં યુ શું છે? બહુવચનમાં પણ આવે અને એક વચનમાં પણ આવે, પણ યુ સાથે હંમેશા આર જ વપરાય. તો આરનું આર. કર્મ શું છે? યુ. કોને ફોલો કરી રહ્યા છે? અહીં શુંમાં પ્રશ્ન આવતો નથી. આર ધે ફોલોવિંગ યુ. શું તેઓ તમને અનુસરી રહ્યા છે? તો અહીં શું પૂછતા કોઈ પ્રશ્ન મળતો નથી, એટલે અહીં કર્મ શુંથી મળશે નહીં. તો કોને પ્રશ્ન પૂછવું પડશે? કોને અનુસરી રહ્યા છે? તો તમને. તો એ યુ જે છે તમારું કર્મ બનશે. શું પૂછવાથી નહીં, પણ કોને પૂછવાથી પ્રશ્ન મળે તો એ ગૌણ કર્મ કહેવાય. જોઈએ. આર યુ બિંગ. ફોલોવિંગનું થઈ ગયું V3 ફોલો. આર યુ બિંગ ફોલો બાય ધેમ. શું તેમના દ્વારા તમને અનુસરાઈ રહ્યા છે? તો ધેનું શું થઈ ગયું? ધેમ. પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી પેસિવ વોઇસ. અહીં યુ છે એટલે આર લખ્યું છે. યુ તમારું ગૌણ કર્મ છે. ફોલોવિંગનું V3 થયું ફોલો. અહીં ક્રિયાપદ અને કર્મની વચ્ચે બિંગ. બાય પ્લસ કરતા, ધેનું ધેમ થયું અને પ્રશ્નાર્થ ચિહ્ન બંનેમાં. નેક્સ્ટ. હી એક વચન છે એટલે અહીં ઇઝ લખ્યું છે. ઇઝ હી ડ્રોઈંગ પિક્ચર. શું તે ચિત્ર દોરી રહ્યો છે? શું તે ચિત્ર દોરી રહ્યો છે? શું દોરી રહ્યો છે? ચિત્ર. પિક્ચર. પિક્ચર્સ નથી, પિક્ચર છે ઓનલી. એક જ ચિત્ર. એક જ છે એટલે એક વચન. તો અહીં પણ એક વચન કર્મ હોવાથી અહીં ઇઝ લખ્યું છે. ઇઝ પિક્ચર બિંગ ડ્રોન બાય હિમ. હીનું શું થઈ ગયું અહીં? હિમ. યાદ રાખજો, હીનું હિમ. તો ઇઝ પિક્ચર બિંગ ડ્રોઈંગનું થઈ ગયું ડ્રોન. આ V3 ફોર્મ. ઇઝ પિક્ચર બિંગ ડ્રોન બાય હિમ. પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ વોઇસ. નેક્સ્ટ. વાય આર યુ સ્પીકિંગ લાય. તમે જૂઠું શું કામ બોલી રહ્યા છો? વાય આર યુ સ્પીકિંગ લાય. તમે જૂઠું શું કામ બોલી રહ્યા છો? તો શું બોલી રહ્યા છે? જૂઠું. તો જૂઠું એ તમારું શું થશે? કર્મ. સ્પીકિંગ એ તમારું ક્રિયાપદ કહેવાય.
તો શું બોલી રહ્યા છે? જુઠ્ઠું. તો જુઠ્ઠું તમારું કર્મ કહેવાય. તો અહીં WH જ્યારે વપરાય ત્યારે WHનું WH જ રહી. મેં તમને આગળ પણ શીખવાડ્યું છે. તો WHનું ક્વેશ્ચન માર્ક એ જ રહેશે સેમ, એટલે વાયનું વાય જ રહેશે. અહીં લાય એક વચનમાં ગણાય એટલે અહીં ઇઝ મૂક્યું છે. અહીં યુ સાથે આર વપરાય, પણ અહીં કર્મને ધ્યાનમાં લેતા એક વચન. વાય ઇઝ લાય બિંગ સ્પીકિંગનું થઈ ગયું સ્પોકન. વાય ઇઝ લાય બિંગ સ્પોકન બાય યુ. યુનું યુ જ રહી, એમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં ધેનું ધેમ થયું, હીનું હિમ થયું, પણ યુનું યુ જ રહી. ફરીવાર વાયનું વાય, લાય ઇઝ સિંગ્યુલર, that is is. Why is lie being spoken by you? પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ વોઇસ. Where is he playing cricket now? Where એટલે ક્યાં? Where is he playing cricket now? તે હમણાં ક્યાં ક્રિકેટ રમી રહ્યો છે? તે હમણાં ક્યાં ક્રિકેટ રમી રહ્યો છે? એક્ટિવ વોઇસ. વેર ઇઝ ક્રિકેટ પણ એક વચન છે એટલે ઇઝ. વેરનું વેર રહ્યું. ક્રિકેટ એક વચન ગણાય એટલે ઇઝ. વેર ઇઝ ક્રિકેટ બિંગ પ્લેઇંગનું થઈ ગયું પ્લેડ. વેર ઇઝ ક્રિકેટ બિંગ પ્લેડ બાય હિમ. હીનું શું થઈ ગયું? હિમ. નાવનું નાવ. પ્રશ્નાર્થ ચિહ્ન. વેર ઇઝ ક્રિકેટ બિંગ પ્લેડ બાય હિમ નાવ. પ્રશ્નાર્થ ચિહ્ન પેસિવ વોઇસ. પ્રશ્નાર્થ મૂકતા ભૂલવું નહીં તો અડધો માર્ક કપાઈ જાય. હવે આપણે જુઓ, દરેકમાં WH પછી આપણે ટુ બીના રૂપ મૂક્યા છે. વાય આર, વાય ઇઝ, વેર ઇઝ. પણ અહીં વિચ એવો પ્રશ્નસૂચક શબ્દ છે કે એની પછી હંમેશા કર્મ આવે. યાદ રાખવું, વિચ પછી શું આવે? કર્મ. વિચ કાર ઇઝ દે બાઇંગ? વિચ કાર ઇઝ દે બાઇંગ? તેઓ કઈ કાર ખરીદી રહ્યા છે? તેઓ કઈ કાર ખરીદી રહ્યા છે? તો વિચનું વિચ. શું ખરીદી રહ્યા છે? કાર. તો વિચ કાર એક જ કાર છે તો ઇઝ. વિચ કાર ઇઝ બિંગ બોટ. ધેનું શું થઈ ગયું? ધેમ. વિચ કાર ઇઝ બિંગ બોટ બાય ધેમ. તેમના દ્વારા કઈ કાર ખરીદાઈ રહી છે? કાર ખરીદવાની ક્રિયા ચાલુ છે. કઈ કાર ખરીદી રહ્યા છે તેઓ? તેઓ દ્વારા કઈ કાર ખરીદાઈ રહી છે? તો આ ધેનું શું થઈ ગયું અહીં? ધેમ. ક્લિયર? વિચ પછી હંમેશા શું આવે? કર્મ. અને દરેક બીજા WH વાળા પ્રશ્ન પછી શું આવે? ટુ બીના રૂપ. ચાલો હવે પ્રેઝન્ટ ટેન્સ પૂરું થયું. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. મેં તમને બે ઉદાહરણ આપ્યા છે. બે ઉદાહરણમાં આઈ હોપ કે તમને સમજાઈ જશે, કારણ કે બે ઉદાહરણ પ્રમાણે તમારે વધારે ઉદાહરણ બનાવવાના છે, વધારે એક્ઝામ્પલ કરવાના છે, તો તમને વધારે સમજ પડશે. એટલે હવે આપણે આગળનો ટોપિક લઈએ છીએ. હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જોઈએ. તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, જેમ આપણે પ્રેઝન્ટ ટેન્સમાં જોયું, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કે હાલમાં કોઈ ક્રિયા થઈ રહી છે, એટલે કે કરી રહ્યા છે, કરી રહી છે, કરી રહી છું, એવું નહીં. આપણે પાસ્ટ ટેન્સમાં શું જોવાનું છે? ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ રહી હતી. હું તેને ભણાવી રહી હતી. હું બોલી રહી હતી. તેઓ દોડી રહ્યા હતા. તો ક્રિયા કેવી હતી? ચાલુ હતી. ચાલુ છે નહીં. ક્રિયાઓ ચાલુ હતી. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેમ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. સમય સૂચકો. સાદા ભૂતકાળમાં જે સમય સૂચકો છે એ જ પ્રમાણે તમારે આમાં પણ યુઝ કરવાના છે. સાદા ભૂતકાળનો વિડીયો મેં આગળ મૂક્યો છે, એમાં સમય સૂચકો પણ લખ્યા છે. તો તમારે એ પ્રમાણે અહીં સમય સૂચકોનો ઉપયોગ કરવાનો છે. એની વાક્ય રચના આપણે જોઈ લઈએ હકારની. તો એક્ટિવ વોઇસમાં શું આવશે? પહેલાં કરતા. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. કરતા વોઝ વેર પ્લસ ક્રિયાપદ કેવું આવશે? આઈએનજી. તમને પ્રેઝન્ટ ટેન્સમાં પણ કહ્યું, ક્રિયાપદ કેવું આવે બંનેમાં? આઈએનજી. કરતા વોઝ વેર, ક્રિયાપદ આઈએનજી, કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસનું કર્મ એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર.
બીંગ V3 બાય પ્લસ કરતા અન્ય શબ્દ. ક્રિયાપદ પેસિવ વોઇસમાં V3 થઈ જાય એટલે ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે શું આવે? બીંગ. વાક્ય દ્વારા સમજીએ આપણે. ધે વર કુકિંગ રાઈસ ઓન ધેટ ડે. ધે બહુવચન છે એટલે આપણે અહીંયા ટુ બીનું રૂપ વેર મૂક્યું છે. ધે વર કુકિંગ રાઈસ ઓન ધેટ ડે. તે દિવસે તેઓ ભાત બનાવી રહ્યા હતા. ઓન ધેટ ડે તે દિવસે ભાત બનાવવાની ક્રિયા થઈ રહી હતી એટલે અહીં એ ચાલુ ભૂતકાળમાં ગણાય. તો તે દિવસે તેઓ શું બનાવી રહ્યા હતા? રાઈસ. બહુ એક વચન. રાઈસ એટલે ભાત. તો એ શુંમાં પ્રશ્ન પૂછતા આપણને ભાત જેવો જવાબ મળે છે એટલે રાઈસ એ તમારું કર્મ બને. તો રાઈસ ઇઝ બીંગ કુક. કુકિંગનું શું થઈ ગયું? કુક. ટુ બીના રૂપ અને V3ની વચ્ચે શું આવ્યું અહીં? બીંગ. તો રાઈસ ઇઝ બીંગ કુક બાય ધેમ. ધેનું શું થઈ ગયું? ધેમ. ઓન ધેટ ડે પેસિવ વોઇસ. રાઈસ ઇઝ બીંગ કુક બાય ધેમ ઓન ધેટ ડે પેસિવ વોઇસ. બીજું વાક્ય જોઈએ. શિવમ વોઝ વોચિંગ સિરિયલ લાસ્ટ ઇવનિંગ. શિવમ ગઈકાલે સાંજે સિરિયલ જોઈ રહ્યો હતો. શિવમ એક છોકરો છે, એક વચન છે એટલે અહીં વોઝનો ઉપયોગ કર્યો. શિવમ ગઈકાલે સાંજે સિરિયલ જોઈ રહ્યો હતો એટલે ગઈકાલે સાંજે શિવમ દ્વારા સિરિયલ જોવાની ક્રિયા ચાલુ હતી. એટલે શું જોતો હતો? તો સિરિયલ. સિરિયલ પણ એક વચન છે એટલે અહીં શું મૂક્યું? સોરી, અહીં મિસ્ટેક છે મારી એટલે સોરી. આપણે ચાલુ ભૂતકાળ જોઈ રહ્યા છે એટલે રાઈસ વોઝ. રાઈસ વોઝ બીંગ કુક બાય ધેમ ઓન ધેટ ડે. સોરી, બાય માય મિસ્ટેક. રાઈસ એક વચન છે એટલે આપણે ભૂતકાળ જોઈ રહ્યા છે તો અહીં વોઝ આવશે. રાઈસ વોઝ બીંગ કુક બાય ધેમ ઓન ધેટ ડે. અહીં શિવમ વોઝ વોચિંગ સિરિયલ લાસ્ટ ઇવનિંગ. તો સિરિયલ એક વચન છે. સિરિયલ વોઝ બીંગ વોચ બાય શિવમ લાસ્ટ ઇવનિંગ. વોચિંગનું V3 વોચ, ટુ બીના રૂપ અને ક્રિયાપદની વચ્ચે બીંગ આવ્યું. આઈ હોપ તમને આ સમજાયું હશે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.